રાજ્યમાં ચાલતા ઓપરેશન હન્ટને લઈ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। 72 કલાકના ઓપરેશનમાં 362 બાંગ્લાદેશીઓ ઝડપાઈ ગયા છે। તો ગુજરાતમાં ગેરકાયદેસર નોકરી આપનાર અને આશરો આપનારની પણ તપાસ કરવામાં આવશે। પુરાવા વગર નોકરી કે ઘર આપનારની સામે પણ હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ વેરિફિકેશન વગર નોકરી આપનાર ફેક્ટરી માલિકો સામે પગલાં ભરવાના સંકેત આપ્યા છે। તો નાકાબંધીથી જે નાસવાનો પ્રયાસ કરતા 18 લોકો છે તેને પણ ધરપકડ કરવામાં આવી છે। દેશના ગ્રામ્ય વિસ્તારમાંથી આધાર કાર્ડ છે તે બન્યા હોવાનું પણ સામે આવ્યું છે। ગુજરાતના ખૂણે ખૂણેથી બાંગ્લાદેશીઓને શોધી તેના વતન મોકલવામાં આવશે। તો ગુજરાતમાં ઓપરેશન હન્ટ ચાલુ રહેશે તેવું પણ ડેપ્યુટી સીએમ દ્વારા કહેવામાં આવ્યું। 6200 થી વધારે શંકાસ્પદ લોકોને સંપૂર્ણ રીતે ચેકિંગ કરીને ગઈકાલ રાતથી ઓપરેશન હન્ટ દ્વારા 362 અવૈધ રીતે ભારતમાં નિવાસ કરતા બાંગ્લાદેશીઓને પકડવાનું એક ખૂબ જ સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે। તેવા 362 લોકો કન્ફર્મ થયા છે। બાકી 780 થી વધારે લોકોની તપાસ હજી ચાલી રહી છે। બાંગ્લાદેશીઓને પકડવામાં તો આવ્યા, પરંતુ પોલીસની બીજી યુનિટ દ્વારા આ લોકોને ઘર આપવાવાળા લોકો, આ લોકોને નોકરી આપવાવાળા લોકો, આ સૌ લોકોને અહીંયા કોણ રાખતું હતું તેની બી તપાસની કામગીરી આગળ ચાલી રહી છે। અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે। જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે।